હૃદા મનીષા મનસા અભિકૃપ્તઃ. આત્મદર્શનનું અહીંયા આ મંત્રમાં સાધન બતાવ્યું કે અભેદ રૂપે આત્મદર્શન, સર્વાત્મ રૂપે આત્માના નિરુપાધિક સ્વરૂપે આત્માનું જે યાથાત્મ્ય દર્શન છે એ કેવી રીતે અવાજ ધીમો આવે છે, ખબર નહીં બધાને આવે છે કે મારામાં છે. બરોબર છે અવાજ? હૃદા મનીષા મનસા અભિકૃપ્તઃ. આત્મદર્શનનું, આત્માના યાથાત્મ્ય દર્શનનું જે સાધન છે એનો અહીંયા ઉપદેશ થયો. તો એ હૃદયસ્થ બુદ્ધિ એટલે હૃદા, પછી મનીષા એટલે મનનું શાસન કરનારી બુદ્ધિ, અને મનસા અભિકૃપ્ત, મનસા એટલે સમ્યક દર્શન, યથાભૂત આત્મદર્શન. તો એના વડે આત્મા અભિકૃપ્ત અભિજ્ઞાત એને આત્માના નિરુપાધિક સ્વરૂપે, યથાર્થ સ્વરૂપે જાણી શકાય છે. તો બુદ્ધિ હૃદયસ્થ કઈ રીતે થાય, બુદ્ધિ મનનું નિયંત્રણ કઈ રીતે કરતી થાય, અને સમ્યક દર્શન જે છે યથાભૂત આત્મદર્શન, એનો ઉપાય હવે આ ત્રણેક મંત્રોમાં આપવામાં આવે છે. આ વેદાંત પ્રતિપાદિત યોગ છે. પતંજલિ યોગશાસ્ત્રનો જે યોગ છે એના કરતાં વેદાંતનો યોગ જે પ્રમાણે છે એ અહીંયા ઉપદેશવામાં આવ્યો છે. એટલે યમરાજા આ જે 10મો મંત્ર છે એ ઘણો પ્રસિદ્ધ છે. સ્વામીજીના પ્રવચનોમાં ઘણી વખત સ્વામીજી આ મંત્રનું કોટેશન આપે છે, એટલે ઘણીવાર ઉલ્લેખ કરે છે. આ મંત્રના આધારે જ આખો 6ઠ્ઠો અધ્યાય જે છે ધ્યાન યોગ, એનો ઉપદેશ ભગવાને આપેલો છે. તો 10મો મંત્ર. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાનિ મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તામાહુઃ પરમાં ગતિમ. યદા મનસા સહ પંચ જ્ઞાનાની અવતિષ્ઠન્તે. મન સહિત પાંચે જ્ઞાનાની એટલે જ્ઞાનેન્દ્રિયાણી, મન સહિત પાંચે જ્ઞાનેન્દ્રિયો અવતિષ્ઠન્તે એટલે સ્થિર થઈ જાય છે, પોતાના ગોલકમાં સ્થિર થઈ જાય છે. બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ, અને બુદ્ધિ પણ કોઈ ચેષ્ટા કરતી નથી, દર્શનાદિ કોઈ વ્યાપાર કરતી નથી. સુખને શોધવાના કોઈ પ્રયત્નો કરતી નથી, સંકલ્પ કરતી નથી. એટલે કે મન જે છે સુખને બહાર શોધતું નથી, અને સુખ બહાર છે, મારી બહાર છે એવું, અન્યત્ર છે એવો કોઈ નિર્ણય બુદ્ધિ કરતી નથી. બુદ્ધિ દર્શનાદિ બધો વ્યાપાર શેના માટે કરે છે? સુખને શોધવા માટે જ કરે છે. સુખ શાંતિ સલામતીનું સાધન ક્યાંય બહાર નથી. સુખ શાંતિ સલામતી આવિર્ભાવ કરવાના છે, મારા આત્મ સ્વરૂપે જ એને ઓળખવાના છે. આવી સમજ બુદ્ધિને પ્રાપ્ત થાય ત્યારે બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ, બુદ્ધિ જ્યારે કોઈ ચેષ્ટા કરતી નથી, કોઈ વ્યાપાર કરતી નથી. તામ આહુઃ પરમામ ગતિમ, એને યોગીઓ પરમ ગતિ કહે છે, એને જ યોગ કહે છે. તો મન બુદ્ધિ જે છે, ઇન્દ્રિયો પોતાનો વ્યાપાર ના કરે, મન અને બુદ્ધિ સરળતાથી આત્મચિંતન કરે, એ સ્થિતિને અહીંયા યોગ કીધેલો છે. તો મન જે છે ઇન્દ્રિયો સાથે, ઇન્દ્રિયો મન સાથે જોડાયેલી હોય, ઇન્દ્રિયો વિષયો સાથે ન જોડાયેલી હોય. આપણે બહિર્મુક્તામાંથી અંતર્મુક્તાની યાત્રા આ પ્રમાણે વિચારી હતી. જો ઇન્દ્રિયો વિષય ચિંતન ન કરે અને મનને સાથ આપે, મન પણ ઇન્દ્રિયો સાથે ના જોડાયેલું હોય, બુદ્ધિ સાથે, બુદ્ધિના નિર્ણય પ્રમાણે એ બુદ્ધિ સાથે જોડાયેલું હોય, બુદ્ધિના નિર્ણયને અનુસરે, તો જો પછી ઇન્દ્રિયો વિષય ચિંતન ના કરે અને મન પણ ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન ના કરે, બુદ્ધિના નિર્ણય, બુદ્ધિની સમજ પ્રમાણે આત્મચિંતન કરે, એટલે મન બુદ્ધિ જે છે આત્મચિંતનમાં પરોવાયેલા હોય, તો ઇન્દ્રિયો શું કરે પછી? ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે પોતાના વિષયોમાં રમણ કરતી હોય છે. એટલે ઇન્દ્રિયો પાછળ મન હોય તો ઇન્દ્રિયો વિષયોનું ચિંતન કરે, પણ ઇન્દ્રિયો પાછળ મન ના જોડાયેલું હોય, મન આત્મચિંતન કરતું હોય તો ઇન્દ્રિયો શું કરે?
હા, શાંત બેસી જાય. રખડો મનને અનુસરે. યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ. મન સહિત પાંચે જ્ઞાનેન્દ્રિયો સ્થિર થઈ જાય છે. ક્યાં સ્થિર થાય? જ્યારે મન બુદ્ધિ સાથે જોડાઈને આત્મચિંતન વગેરે કરતું હોય ત્યારે આંખ શું કરે? કોઈ દૃશ્ય રૂપે સુખને, આત્માને શોધવાનો પ્રયત્ન કરે એટલે સુખને શોધવાનો, રૂપમાં સુખને શોધવાનો પ્રયત્ન કરે અને બહિર્મુખતા કહેવાય આંખની. આંખ પોતાના ગોલકમાં સ્થિર થઈ જાય, બધી ઇન્દ્રિયો પોતાના ગોલકમાં સ્થિર થઈ જાય, એને અહીંયા યોગ કીધો છે વેદાંતનો. ઇન્દ્રિયો પોતપોતાના ગોલકોમાં સ્થિર ક્યારે થાય? જ્યારે મન બુદ્ધિ આત્મચિંતન કરતા હોય, આત્માના યાથાત્મ્યનું અનુસંધાન કરતા હોય ત્યારે ઇન્દ્રિયો પોતાના ગોલકમાં સ્થિર થઈ જાય. એટલે ઇન્દ્રિયોનું એટલે આવી રીતે મન તો એટલે ઇન્દ્રિયો પોતાના ગોલકમાં રહે. મનની શું વ્યાખ્યા છે? સંકલ્પ વિકલ્પ કરે. સંકલ્પ વિકલ્પાત્મક અંતઃકરણ વૃત્તિને મન કહેવાય, નિશ્ચયાત્મક વૃત્તિને બુદ્ધિ કહેવાય. તો યોગ એટલે શું? આમ હકીકતમાં આપણે સમજવા માંગીએ તો ઇન્દ્રિયો પોતાના ગોલકમાં રહે, મન સંકલ્પ વિકલ્પ ના કરે, બુદ્ધિ નિર્ણય ના લે, તો પછી ઇન્દ્રિયનું ઇન્દ્રિયપણું જ ના રહે, મનનું મનપણું ના રહે, બુદ્ધિનું બુદ્ધિપણું જ ના રહે. તો એવી સ્થિતિ તો કંઈ ઈષ્ટ નથી કે ભાઈ તમે મારી મચડીને આમ બધાને બેસાડી દીધા હોય. એની સ્વતંત્રતા, એનું જેના માટે મન ઇન્દ્રિય બુદ્ધિનું સર્જન થયું છે એને એ ન કરવા દઈએ. તો આવો યોગ તો કેવો છે? મારી મચડીને આમ જાણે બેસાડી દીધા હોય ધાક ધમકીથી બધાને. તો એવો અહીંયા કોઈ બળજબરી નથી. અહીંયા શું છે? સ્વરૂપ સ્થિતિ. મુક્તિ એટલે શું? સ્વરૂપ સ્થિતિ. દરેકે દરેક ઇન્દ્રિય મન બુદ્ધિ બધા પોતાના પ્રત્યેગાત્મ સ્વરૂપે અવસ્થિત રહે. શું છે? યદા પંચ અવતિષ્ઠન્તે, પોતાના પ્રત્યેગાત્મ સ્વરૂપે સ્થિત રહે છે. એટલે મન સંકલ્પ વિકલ્પ ના કરે તો મન કેવું હોય? આત્મ સ્વરૂપે જ હોય. હા, શાંત હોય, આત્મ સ્વરૂપે જ હોય. બુદ્ધિ પણ જ્યારે કોઈ જજમેન્ટ ન કરતી હોય, આ આવો છે, પેલું તેવું છે, આ વસ્તુ સુખનું સાધન છે, પેલું દુઃખનું સાધન છે, મનમાં રાગદ્વેષ ના હોય, સંકલ્પ વિકલ્પ ના હોય, બુદ્ધિમાં કોઈ જજમેન્ટ ના હોય, ત્યારે આ પ્રમાણે એ પોતાના પ્રત્યેગાત્મ સ્વરૂપે જ અવસ્થિત રહેતી હોય છે, પોતાના મૂળ સ્વરૂપે. આપણને દરેકનું મૂળ સ્વરૂપ શોધવું છે. બુદ્ધિશ્ચન વિચેષ્ટતી, બુદ્ધિ કોઈ ચેષ્ટા કરતી નથી. તો બુદ્ધિ કેમ કોઈ ચેષ્ટા ના કરે? અથવા તો આગળ જે યથાભૂત આત્મદર્શન વિશે વાત કરી હતી કે બુદ્ધિ પણ આત્માના યાથાત્મ્યનું ચિંતન કરતી હોય. તો બુદ્ધિનો આત્માના યાથાત્મ્યનું ચિંતન કરતી હોય. આત્મા કેવો છે? નિત્ય સંન્યાસી છે, એ અસંગ છે, નિર્લેપ છે, કોઈની સાથે આસક્તિપૂર્વક એ જોડાતો નથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાંથી એ પસાર થાય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ વસ્તુ વિષય એની સાથે પોતાની સાથે લઈ નથી જતો. તો આત્મા કેવો છે? નિત્ય સંન્યાસી છે. તો બુદ્ધિશ્ચન વિચેષ્ટતી, એટલે બુદ્ધિ પણ જાણે કે આત્મ સ્વરૂપે સ્થિત થાય એટલે શું? સંન્યાસી બનીને રહે. આત્મચિંતન કરતી હોય બુદ્ધિ ત્યારે કેવું કરવાનું છે? આત્મા જેવો છે ને એવા બની જવાનું છે. ઇન્દ્રિય મન બુદ્ધિ દેહાદી સંઘાતે આત્મા જેવો છે ને એવા બનીને રહે. અને અહીંયા વેદાંત પ્રતિપાદિત યોગ કીધો છે. તો યોગ એટલે અહીંયા વિષય ચિંતન ન કરવું અને ચિત્તવૃત્તિનો નિરોધ કરી નાખવો, એને યોગ નથી કીધો. પણ અહીંયા કેવો છે? આવા અધિષ્ઠાનનું દર્શન કરે, અધિષ્ઠાનના દર્શનમાં એ પ્રમાણેનો એ વિચાર, અધિષ્ઠાનના દર્શન માટે જે યાથાત્મ્ય ચિંતન છે એમાં પરોવાયેલા રહે, એને અહીંયા યોગ કીધેલો છે. એટલે જે કંઈ પણ આપણને જણાય છે એ કોઈ પણ વસ્તુ જણાય છે તો એ શેને લીધે જણાઈ રહી છે? એ કોનું વિવર્ત રૂપ છે? અધિષ્ઠાનનો વિચાર એટલે શું? કે એ કોનું વિવર્ત રૂપ છે? જેમ કે સુવર્ણનો વિચાર આપણને દેખાય છે, શું? ઘરેણા દેખાય છે, પણ બધા અલંકારો જે છે એ સુવર્ણનું વિવર્ત છે. સુવર્ણ એનું અધિષ્ઠાન છે.
સુવર્ણ એનું અધિષ્ઠાન છે. તો સુવર્ણના દર્શન કરે, સુવર્ણનો વિચાર કરે તો કેવું થાય છે? એ ઘરેણા વગેરે પોતાના અધિષ્ઠાન અથવા તો વિવર્ત અધિષ્ઠાન જે છે ને એ રૂપે એ રહે છે, અવસ્થિત રહે છે એવું કહેવાય. આત્માનું ચૈતન્ય સ્વરૂપ જે છે એ જ દ્રષ્ટા અને દૃશ્યના દ્વૈત રૂપે, દ્રષ્ટા અને દૃશ્યના વિવર્ત રૂપે જણાય છે. આત્માનું એક અખંડ અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ જ દ્રષ્ટા અને દૃશ્યના દ્વૈત રૂપે જણાય છે. આત્માનું આનંદ સ્વરૂપ જ ભોગતા અને ભોગ્યના દ્વૈત રૂપે જણાય છે. આ ભોગતા અને ભોગ્ય એ શું છે? આનંદ સ્વરૂપનું વિવર્ત છે. અને આત્માનું સત સ્વરૂપ જ કર્તા કર્મ આ બધા રૂપે જણાય છે. મારે સુખ પ્રાપ્ત કરવું છે તો શેના માટે સુખ પ્રાપ્ત કરવું છે? આપણે કરતા બનીએ છીએ, પ્રયત્નના કરતા બનીએ છીએ, સુખને કર્મ રૂપે શોધીએ છીએ. આ સુખ છે એવું માનીને જ એને શોધવાનો પ્રયત્ન થાય છે. એટલે આત્માનું આ સત સ્વરૂપ જ કર્તા અને કર્મના વિવર્ત એવા દ્વૈત રૂપે જણાય છે. એટલે કોઈ પણ વસ્તુ જણાય છે એમાંથી એ શેને લીધે જણાય છે અથવા તો શેનું વિવર્ત છે એનું અનુસંધાન કરવાનું છે. તો આપણને લાડુ જણાય છે. હવે લાડુ શેનું વિવર્ત છે? મારી થાળીમાં લાડુ મૂક્યો હોય, કોનું? ઘઉંનું વિવર્ત છે. હા, પણ વિવર્ત એટલે શું? પછી એમાં બીજી કોઈ વસ્તુ હોય નહીં એને વિવર્ત કહેવાય. અસ્થિ ભાતિ પ્રિયનું વિવર્ત છે. આત્માનો આનંદ. હા, આનંદનું વિવર્ત છે. આપણને લાડુ જણાય તો લાડુ આનંદનું વિવર્ત છે. એટલે કે જેણે લાડુનું રૂપ ધારણ કર્યું છે એ કોણ છે? જો લાડુમાં આપણે આનંદ કલ્પેલો છે ને ત્યારે જ એ આપણને પ્રિય લાગે છે. તો એ આનંદ ભોગતા અને ભોગ્ય રૂપે આત્માનું આનંદ સ્વરૂપ જ કલ્પાયેલું છે. દ્રષ્ટા અને દૃશ્ય રૂપે આત્માનું ચૈતન્ય સ્વરૂપ જ કલ્પાયેલું છે. એટલે જે કંઈ પણ દ્રષ્ટા દૃશ્ય દ્વૈત છે, ભોગતા ભોગ્ય દ્વૈત છે, આ બધું આત્માનું વિવર્ત છે. આત્મા જ એ બધાના વિવર્ત અધિષ્ઠાન રૂપે સ્થિત છે. એટલે અહીંયા યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, એટલે મન સહિત જ્ઞાનેન્દ્રિયો પોતાના સ્વરૂપમાં અવતિષ્ઠન્તે આત્મ સ્વરૂપે અવસ્થિત રહે. કઈ રીતે અવસ્થિત રહે? વિવર્ત અધિષ્ઠાનની વિચારણાથી જ એ અવસ્થિત રહી શકે. બાકી ચિત્તવૃત્તિના નિરોધપૂર્વક અહીંયા સ્થિતિ નથી કીધી ઉપનિષદે. આમ મન જે છે સંકલ્પ વિકલ્પ વગરનું બને તો કઈ રીતે બને? વિવેક બુદ્ધિથી જ આવી રીતે મન સંકલ્પ વિકલ્પ વગરનું બને. અને બુદ્ધિ પણ મેં ગયા વખતે વાત કરી હતી કે જ્ઞાતાનો કે દ્રષ્ટાનો કોઈ વેશ ધારણ ન કરી રાખે. એને કંઈક જાણવું છે, સુખને શોધવું છે, આત્માને પરમાત્માને શોધવા છે. તો જ્યાં સુધી દશમાને શોધવો છે એવું જ્ઞાતૃત્વનું અભિમાન હશે, જ્ઞાતાનો વેશ હશે, ત્યાં સુધી જ્ઞેય રૂપે આત્મા મળવાનો નથી, દૃશ્ય રૂપે આત્મા મળવાનો નથી, દસમો મળવાનો નથી. એટલે બુદ્ધિ જ્યારે બધા જ્ઞાતૃત્વનું જ્ઞાતાનો દ્રષ્ટાનો વેશ જ્યારે છોડી દે, તે જ કીધું છે બુદ્ધિશ્ચન વિચેષ્ટતી. બુદ્ધિ કોઈ ચેષ્ટા કરતી નથી. ચેષ્ટા કરતી નથી એટલે આ પ્રમાણે દર્શનાદિ વ્યાપાર શેના માટે એ બહિર્મુખ થાય અથવા તો સુખ શાંતિ સલામતીની શોધ ન કરે, બહાર અન્યત્ર અન્ય રૂપે એ શોધ ન કરે, એ અગત્યનું છે. દ્રષ્ટા દૃશ્યના ભેદનો અધ્યારોપ ન કરે, કર્તા કર્મના ભેદનો અધ્યારોપ ન કરે. આ દ્વૈત પ્રપંચ એટલે શું? સુખને મારાથી અન્યત્ર શોધવું, એને જ દ્વૈત પ્રપંચનું સર્જન કહેવામાં આવે છે. તો આ જ્યારે પ્રયત્નપૂર્વક આપણે સુખને બહાર શોધવાનો પ્રયત્ન ન કરીએ, સુખ એ મારાથી અન્યત્ર ક્યાંય મને મળવાનું નથી એવું આપણે વિચારીએ, ત્યારે આ બધા ઇન્દ્રિયો મન બુદ્ધિને બહિર્મુખ થવાનું કોઈ પ્રયોજન જ રહેતું નથી. એટલા માટે આત્મ સ્વરૂપે અવસ્થિત રહે છે. પોતે જેવા છે એવા બનીને એ રહે છે. સાપ દોરીને અનુકૂળ થઈને રહે છે. સાપ દોરીને અનુકૂળ થઈને રહે છે એટલે દોરીને પ્રગટ થવાની તક આપે છે. આ યોગથી શું થાય છે?
વેદાંતનો યોગ કોને કહેવાય છે? નેતિ નેતિને વેદાંતનો યોગ કહેવાય છે. કે જે અનાત્મ ચિંતન, અનાત્મા સાથેનું તાદાત્મ્ય સ્વાભાવિકપણે થઈ જતું હોય છે, એને રોકવું, એને પ્રયત્નપૂર્વક ડેલિબરેટલી રોકવું. અનાત્મા સાથેનું તાદાત્મ્ય જે સ્વાભાવિક રીતે થઈ જતું હોય છે એને ડેલિબરેટલી રોકવું, એને વેદાંતનો યોગ કીધો છે. તો એના માટે આધાર શું છે? આપણા માટે નેતિ નેતિ આપણા માટે આધાર છે. તો પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ, એ ક્યાં શબ્દ આવે છે? પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ. નેતિ નેતિને પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ કહેવાય છે. માંડુક્યનો 7મો મંત્ર જે છે એ પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ કહેવાય છે. ન અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ. એમાં આવી જ રીતે નેતિ, એ આત્મતત્વનું જે તુરીય પાદ, ચોથો પાદ છે, એ અંતઃપ્રજ્ઞ નથી, બહિષ્પ્રજ્ઞ નથી. આમ આવી રીતે નેતિ નેતિપૂર્વક અનાત્મા સાથે જે સ્વાભાવિકપણે તાદાત્મ્ય થઈ જાય છે એને આપણે પ્રયત્નપૂર્વક ન થવા દઈએ, એ વેદાંતનો યોગ છે. તો દેહાભિમાન જે સ્વાભાવિકપણે થઈ જાય છે, હું દેહ છું, તો દેહાભિમાન એટલે શું હકીકતમાં? દેહ સાથે તાદાત્મ્ય અભિમાન જે થઈ જાય છે એને ન થવા દઈએ તો થાય છે કઈ રીતે અને કેમ થાય છે? કે દેહાભિમાન આપણને સમજવું છે. તો દેહાભિમાન કોને કહેવાય? દેહને હું માનવું. એટલે દેહાભિમાનને સમગ્ર પાસાથી સમજવો છે આપણને. દેહાભિમાન શબ્દ, દેહાધ્યાસ, દેહ તાદાત્મ્ય અભિમાન વગેરે જે છે, એટલે આમ. હા, બોલો. દેહાદી સંઘાત આખો જે છે, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ, એને હું માનું છું. પણ શેના માટે માનું છું? એકવાર આપણને ખબર પડે કે નેતિ દ્વારા આટલા શ્રવણથી કે હું દેહ ઇન્દ્રિય મન બુદ્ધિથી વિલક્ષણ સ્વતંત્ર એવું ચિન્માત્ર સ્વરૂપ છું, વ્યાપક ચૈતન્ય છું, દેહમાં કેદ નથી, દેહથી વિશિષ્ટ નથી, દેહ પરિચ્છિન્ન નથી, છતાં પણ દેહાભિમાનની ગતિ શું છે? એ તો એવું ને એવું જ રહે છે. દેહાભિમાનને આપણે હકીકતમાં ઓળખવું છે કે કેમ દેહાભિમાન થઈ જાય છે, કે દેહાભિમાન શું છે. દેહાભિમાન એટલે દેહાભિમાન છૂટતું કેમ નથી? હા, બોલો. સાવધાની, એ આગળ આવશે. હા, અપ્રમત્ત કરીને જે એક માની લીધા છે. એટલે સ્વાભાવિકતા જે છે એને હું માનવાનું, એને જ અજ્ઞાન. પોતાના સ્વરૂપને આપણે ભૂલી જઈએ છીએ ને, એ જ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે કોઈ એક સાચી નક્કર ઠોસ વસ્તુ છે એવું નથી. પોતાના સ્વરૂપને આપણે ભૂલી જઈએ છીએ, એ જ અજ્ઞાન છે હકીકતમાં. દેહાભિમાન એટલે શું? દેહના ધર્મો, વિકારો, દેહના કર્મો. આ કોણે કર્યું? તો કે મેં કર્યું. એટલે દેહ ઉપાધિ સંઘાતની જે કઈ સિદ્ધિઓ છે એને હું માનવાનું મન કેમ થાય છે? મારી માનવાનું મન કેમ થાય છે? એને સુખ શાંતિ સલામતી દેખાય છે એમાં, દેહાદી સંઘાતની સિદ્ધિઓમાં. દેહાદી સંઘાતના કર્મો વડે હું મહાન બની શકું છું. એટલે હું મારા સ્વરૂપને ના જાણું એટલે મને પોતાને પરિચ્છિન્ન, અલ્પ, ઊણો, મર્યાદિત એવો માનું અને પછી મહાન બનવાનો પ્રયત્ન કરું. હવે પરિચ્છિન્ન વસ્તુને અપરિચ્છિન્ન અથવા તો મહાન બનવું હોય તો કંઈક તો કરવું પડે ને. એમ બેઠા બેઠા તો ના થાય. એટલા માટે કર્મો કરવા પડે, એટલા માટે સાધનાઓ કરવી પડે, એટલા માટે અનેક વસ્તુઓ પ્રાપ્ત કરવી પડે, સિદ્ધિ પ્રાપ્ત કરવી પડે. તો દેહાભિમાન આ રીતે દ્રઢ થયેલું છે કે જે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ હું નથી એને હું માનીને શેના માટે હું દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ સંઘાતને શેના માટે હું માનું છું
એના વડે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું, એના વડે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું, એના વડે મહાન બનવાનો પ્રયત્ન કરું છું. મારે મહાન બનવું છે, પણ કઈ રીતે? આવી રીતે ઉપાધિની સહાયતાથી, ઉપાધિને હું માનીને. એટલે મહાન બનવાની આપણી સ્વાભાવિક ઈચ્છા છે, પૂર્ણ બનવાની સ્વાભાવિક ઈચ્છા છે, મહાન બનવાની, અપરિચ્છિન્ન બનવાની સ્વાભાવિક ઈચ્છા છે જ આપણામાં. પણ આવી રીતે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને સાથે લઈને એના ધર્મો, એના વિકારો, એના ગુણો, આ બધું ઓઢી લઈને આપણે મહાન બનવા ઈચ્છીએ છીએ. એટલા માટે વેદાંત કહે છે કે દેહાભિમાનથી મુક્ત થવું એ જ ખરી મુક્તિ છે. કારણ કે એનાથી મુક્ત થઈએ તો સ્વરૂપભૂત મુક્તિ, સ્વરૂપભૂત પૂર્ણતા તો પ્રાપ્ત જ છે આપણને. એટલે આ વેદાંતનો યોગ છે, જે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિની સહાયતાથી મહાનતા કે અપરિચ્છિન્નતા કે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એને રોકે છે. એટલે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને આપણે બેસાડી દીધા. સુખની શોધ એના વડે કરવાની બંધ કરી ત્યારે પછી શું થાય કે આત્માને અનુકૂળ થઈને એ લોકો રહે છે. સુખની શોધ નથી કરતા, એટલે સુખને આવિર્ભૂત થવાની આપણે તક આપીએ છીએ. આત્મતત્વ આવિર્ભૂત કેમ નથી થતું? જ્યાં સુધી દસમો બોલીશ કેમ નથી શકતો કે હું છું, હું છું? કારણ કે દસમો ખોવાયો છે અને દસમાની શોધ ચાલે જ છે. એટલા માટે એ અનુકૂળ નથી થતો. હવે દસમાને અનુકૂળ થવાની તક ક્યારે આપે? કે જ્યારે એની શોધ બંધ થાય. દસમાની શોધ બંધ થાય એટલે સુખની શોધ બંધ થાય. સુખ, શાંતિ, સલામતી કે સિદ્ધિ કે સફળતા જે આપણે આ ઉપાધિને વડે માની હતી એ બંધ થાય. એટલે એ વેદાંતનો યોગ છે કે નેતિ છે, જેના વડે આ દેહાભિમાનને અપાયેલી સત્યતા જે છે ને એ પાછી ખેંચવામાં આવે છે કે હું ઉપાધિ વડે જ સુખી થઈ શકીશ, સફળ થઈ શકીશ, મહાન થઈ શકીશ, વ્યાપક થઈ શકીશ, બહુ મોટો થઈ શકીશ. તો એ નેતિ કરે છે આ વેદાંતનો યોગ. એટલે યદા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ. તો આત્મા કેવો છે? બુદ્ધિ આત્મ સ્વરૂપે અવસ્થિત રહે એટલે આત્માનું યાથાત્મ દર્શન કરે. એટલે કે આત્મા સંન્યાસી છે, સ્વભાવે અસંગ છે અને સ્વરૂપે પરમ આનંદ સ્વરૂપ છે. સ્વભાવ, આત્માનો સ્વભાવ શું છે? અસંગ, સ્વભાવે અસંગ છે અને સ્વરૂપે આનંદ સ્વરૂપ છે. એટલે આવો પરમાત્મા જે છે, જે ક્યાંય જોડાતો નથી, ક્યાંય કશું કોઈની સાથે એ જોડાતો નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે બુદ્ધિ આ પ્રમાણે કોઈની સાથે જોડાય નહીં, એ પણ સંન્યાસી બની જાય. તો વૈરાગ્ય એટલે ક્યાંય અસંગ છે એટલે શું? વૈરાગ્ય આત્માનું આવી રીતે સ્વભાવ છે. અને માટે વાસના મુક્ત થઈને, આસક્તિથી મુક્ત થઈને જ્યારે આપણે ચિંતન કરીએ તો બ્રહ્મ દર્શન થઈ શકે છે. જે છે પરમાત્મા જ છે. તો પરમાત્મા સ્વરૂપે કેમ દર્શન નથી થઈ શકતું? કારણ કે નામ અને રૂપની આસક્તિને લીધે આપણને નામ રૂપે પરિચ્છિન્ન પરમાત્મા જણાય છે. તો પરમાત્મા એટલે શું? નામ અને રૂપના વેશ વગરના જે વેશધારી છે એ. તો વેશધારી કોણ છે? થોડી ધીમ વિચારણા કરીએ કે અધિષ્ઠાન છે, નામરૂપનું જે અધિષ્ઠાન છે એ પરમાત્મા છે. નામરૂપનો વેશ જેણે ધારણ કરેલો છે એ પરમાત્મા છે. તો નામરૂપ માટે આપણને નામરૂપનો સંન્યાસ લઈએ એટલે કે નામરૂપની આસક્તિનો, નામરૂપની મહત્વ બુદ્ધિનો, નામરૂપની વાસનાનો, આસક્તિનો આપણે આવી રીતે એનાથી છૂટીએ તો પછી આ જેણે વેશ ધારણ કર્યો છે એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત થઈ શકે. થોડીક વિચારણા આગળ લઈ જઈએ તો અધિષ્ઠાને જ આ બધા વેશ ધારણ કરેલા છે. સુવર્ણરૂપી અધિષ્ઠાને જ બધા નામ અને રૂપરૂપી વેશ ધારણ કર્યા છે. હજી થોડુંક આગળ જે લઈ જઈએ તો અધિષ્ઠાન કરતાં પણ જે પ્રકાશક છે ને, દ્રષ્ટા અથવા તો પ્રકાશક છે ને, એણે આ બધા એટલે દૃષ્ટિ સૃષ્ટિ ન્યાય જે છે, દૃષ્ટિ સૃષ્ટિ પ્રક્રિયા એ હકીકતમાં આપણને અંતિમ વિચારણા સુધી લઈ જાય છે કે દ્રષ્ટાનું વિવર્ત જ આ સમગ્ર દૃશ્ય પ્રપંચ છે. એટલે દ્રષ્ટા જ અંતિમ સત્ય છે સમગ્ર દૃશ્ય પ્રપંચનો. જે કંઈ પણ જણાય છે, દૃશ્યની આસક્તિ કેમ છે? હવે ઇન્દ્રિય મન બુદ્ધિ જે આખું આપણો દેહાદી સંઘાત છે એ ચિદાભાસને જોઈને આત્મા વિશેનો નિર્ણય કરે છે કે આત્માને લાડુની ઈચ્છા છે. પણ કોને લાડુની ઈચ્છા છે? ચિદાભાસને લાડુની ઈચ્છા છે. એટલા માટે લાડુ પાછળ કે દૃશ્ય પાછળ આસક્ત થાય છે. દૃશ્ય પાછળ આપણું મન, આપણી બુદ્ધિ, આપણી ઇન્દ્રિયો
કેમ ગતિ કરે છે, કેમ દૃશ્યમાં આસક્તિ કરે છે? કારણ કે એને એવું લાગે છે કે એના વડે હું આ ચિદાભાસને, અથવા તો ચિદાભાસ એને ખબર નથી, આત્માને હું પ્રસન્ન કરું, પરમાત્માને પ્રસન્ન કરું. પરંતુ હકીકતમાં એવું નથી. એ જે વિવર્ત રૂપે જણાઈ રહ્યું છે, લાડુની કલ્પના કોણે કરી છે? જોનારાએ જ કરી છે. અને એટલા માટે એ લાડુ એ આનંદનું વિવર્ત છે. આવી વિવર્તની વિચારણાથી આપણે દૃશ્યની આસક્તિમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તો એવો વિવર્ત અધિષ્ઠાનની વિચારણા આ વેદાંત પ્રતિપાદિત એવા યોગમાં થાય છે. અહીંયા તામ આહુહુ પરમામ ગતિમ, એના વડે જે યોગનું આખું વાત કરી છે, એ યોગ કેવો છે? દુઃખનો વિયોગ એવું નથી. અનાત્મા સાથેનો વિયોગ એને અહીંયા યોગ નથી કીધો. અનાત્મા સાથે જે સ્વાભાવિકપણે સંયોગ થઈ ગયો છે એનો વિયોગ. અનાત્મા સાથે અનાત્માનો વિયોગ એને યોગ નથી કીધો. નેતિ નેતિ એટલે શું? અનાત્મા સાથે જે સ્વાભાવિક સંયોગ થઈ ગયો છે અજ્ઞાનને લીધે, એનો વિયોગ કરવાનો છે. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. 6થા અધ્યાયમાં જે કીધું ભગવાને, દુઃખ સાથેના સંયોગના વિયોગને યોગ કીધો છે. વેદાંતનો યોગ શું છે? વિયોગ. એટલે પદ્મપત્ર જે છે એ પદ્મપત્રમી વામ ભસા, કમળનું જે પાંદડું જે છે એને પાણીનો, એનો યોગ કેવો છે કે પાણી અડે જ નહીં એને. એટલે પાણીમાં હોવા છતાં પાણી એને અડતું નથી. એટલે પાણી સાથેના સંયોગનો વિયોગ છે એને. તો આવું જ કંઈક છે કે વેદાંતમાં ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષીય મામૃતાત જે છે, એમાં ઉર્વારુક એટલે જે ચીવડાનું ફળ છે એ જાણે કે એના વેલા સાથે જોડાયેલું જ હોય છે એવું લાગે, પણ એને લેવા જઈએ તો કશું હોય નહીં. એ જે સુકાઈ ગયેલું હોય, એની જે શું કહેવાય, ચીભડાના ફળના એ ડાળી જે છે એ સુકાઈ ગયેલી હોય. પરિપક્વ થઈ જાય જ્યારે ચીભડું લાલ થઈ જાય ત્યારે એ લાગે ખરું કે જાણે કે એના વૃક્ષ એની છોડ સાથે જોડાયેલું છે, પણ લેવા જઈએ તો કશું હોતું નથી. ખાલી જે ઓલી બળેલી દોરી કેવી હોય એવું જ હોય છે એનું જોડાણ. એટલે મેં લખ્યું છે ગ્રુપમાં, પ્રપંચ આકારની જે ધારા છે, એટલે પ્રપંચનું જે દ્વૈત પ્રપંચનું જે ચિંતન છે એ સ્વાભાવિકપણે થઈ જતું હોય છે, જે એનો વિયોગ, એને અહીંયા વેદાંત પ્રતિપાદિત યોગ કીધો છે. એટલે સંયોગનો વિયોગ, દુઃખ સાથેના સંયોગનો વિયોગ, એવો વેદાંત પ્રતિપાદિત યોગ છે. અનાત્મા સાથે જે સ્વાભાવિક તાદાત્મ્ય થઈ ગયું છે, થઈ જાય છે, એનો વિચારણાપૂર્વક, કોની વિચારણા? વિવર્ત અધિષ્ઠાનની વિચારણાપૂર્વક એનો વિયોગ થાય છે. એને વિયોગ કરીએ આપણે, એ નેતિ નેતિ એ વેદાંત પ્રતિપાદિત યોગ છે. સ્વાભાવિકપણે જે દેહાદી સંઘાતમાં અહમ બુદ્ધિ થઈ જાય છે એનો ધીમે ધીમે વિયોગ કરતા જઈએ. તો ચિત્તવૃત્તિનો નિરોધ અહીંયા આપણા માટે શું છે? એકાંતનો અભ્યાસ. એટલે એકાંતનો અભ્યાસ કેમ જરૂરી છે? એ ઇન્દ્રિય મન બુદ્ધિ જે છે એકવાર એકાંતમાં, એટલે વિક્ષેપની સ્થિતિમાં તો વિક્ષેપ થઈ જાય છે, પરંતુ વિક્ષેપની અનુપસ્થિતિમાં ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપર નિયંત્રણનો અભ્યાસ થઈ જાય એકવાર. વિક્ષેપની અનુપસ્થિતિમાં ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપર નિયંત્રણનો આવી રીતે અભ્યાસ થઈ જાય તો વિક્ષેપની ઉપસ્થિતિમાં પણ એ ચાલુ જ રહે, એના ઉપર આપણે પ્રભુત્વ પ્રાપ્ત કરી શકીએ. જે સંગીતકારો હોય મોટા મોટા, એ ગમે તેવા ઘોંઘાટમાં પણ આ સૂર વાગે છે એવું કેમ ક્લિયરલી કેચ કરી શકે છે? કારણ કે એકદમ શું છે, સાઉન્ડ પ્રૂફ રૂમમાં એ લોકો શીખ્યા હોય છે કે આ સૂર છે, આ કાળી 7 છે ને કાળી 5 છે કે જે હોય. એટલે પહેલાં સાઉન્ડ પ્રૂફ રૂમમાં સ્વરને શોધી કાઢીએ તો પછી ગમે તેવા ઘોંઘાટમાં પણ એના મૂળભૂત સ્વરને, સૂરને આપણે શોધી શકીએ છીએ. તો આ જે એટલે યદા પંચાવતી ષ્ઠંતે જ્ઞાનાની મનસા, ઇન્દ્રિય મન બુદ્ધિ બધું જ્યારે આવી રીતે આત્મ સ્વરૂપે સ્થિતિ, એટલે વિક્ષિપ્ત ન હોય ત્યારે પછી એવો અભ્યાસ કરેલો હોય ત્યારે પછી ગમે તેવા ઘોંઘાટમાં પણ, ગમે તેવા વિષય સંસારમાં હોઈએ અને તો પણ આપણે સંસારની આસક્તિથી મુક્ત રહી શકીએ એવો અભ્યાસ થઈ શકે છે.
એટલે નિર્વિષય સ્થાનમાં એકાંતમાં ઇન્દ્રિયો નિયંત્રિત રહી શકે છે અને તે પછી સવિષય એનો અભ્યાસ થઈ જાય એકવાર પછી સવિષય સ્થાનમાં પણ એ નિયંત્રિત રહી શકે. તો અહીંયા યોગાભ્યાસ આવી રીતે એનો ઉપદેશ આપ્યો. ઇન્દ્રિય મન બુદ્ધિ આ બધું સ્વરૂપે જ આત્મા સંન્યાસી છે એટલે સંન્યાસી સ્વરૂપે આપણા મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે બધા હોય. કઈ રીતે મન બુદ્ધિ ઇન્દ્રિયો બધા સંન્યાસી બની શકે? તો મન સુખ માટે સંકલ્પ વિકલ્પ ન કરે, બુદ્ધિ બહાર સુખ છે, બહાર અન્યત્ર અન્ય કાળે અન્ય સ્વરૂપે સુખ છે એવું જજમેન્ટ ન કરે, એવો નિર્ણય ન લે. એવો નિર્ણય ક્યારે ન લે? એ જાણે ઓળખે કે લાડુ વગેરે જે પણ મેં સુખના સાધન માનેલા છે એ આનંદનું વિવર્ત છે, આનંદ જ વિવર્ત રૂપે બહાર જણાય છે. અપરિચ્છિન્ન આનંદ જ વિવર્ત રૂપે પરિચ્છિન્ન આનંદના ટુકડાઓમાં આપણને ભાસે છે. તો પરિચ્છિન્ન આનંદની પાછળ શું કરવા આપણે ગતિ કરીએ? અપરિચ્છિન્ન આનંદ, એ આનંદ જેણે ધારણ કરેલો છે એવું બિંબ તો હું પોતે જ છું, મારા સ્વરૂપમાં જ છે. તો એને પ્રાપ્ત કરવાનો, એને જાણવાનો. એટલે જિજ્ઞાસુ સાધક માટે સૌથી વધુ અગત્યની સાધના કઈ છે? કે વાસ્તવિક સુખનું, વાસ્તવિક આનંદનું અનુસંધાન કે અન્વેષણ કરતા રહેવું. વેદાંતનો યોગ કેવો છે? વાસ્તવિક સુખ ક્યાં છે એનું અન્વેષણ, એનું અનુસંધાન કરતા રહે એ જિજ્ઞાસુએ કરવાનો યોગ છે. એટલે વિષય ચિંતન ના કરે પરંતુ વાસ્તવિક સુખ ક્યાં છે એનું અનુસંધાન કરે. તો આવી રીતે મુમુક્ષુ જિજ્ઞાસુ સાધકને આવો આદેશ આપવામાં આવે છે અને પછી એની જે એનો જે યોગ છે એના વિશે પણ અત્યારે આગળના 11મા મંત્રમાં યમરાજા કહે છે. તો 11મો મંત્ર યોગાનુષ્ઠાનનો આદેશ આપે છે અને એનું ફળ પણ કહે છે. તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામિન્દ્રિય ધારણામ અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભવાપ્યયૌ. તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામિન્દ્રિય ધારણામ. જ્યારે ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે બધા સ્થિર ધારણા ક્યાં થાય? એક શું છે? ધારણાની જે વ્યાખ્યા છે પતંજલિ યોગ સૂત્રોમાં, દેશબંધશ્ચ ચિત્તશ્ચ ધારણા એવું કંઈક છે. એટલે એક દેશમાં એવી રીતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય ઇન્દ્રિય મન બુદ્ધિ, જેના માટે એટલે સુખની શોધ ના કરે, સુખના સંકલ્પ વિકલ્પ ના કરે, તો આવી રીતે સ્થિર થઈ જાય. એ સ્થિર ધારણાનું નામ યોગ છે. અપ્રમત્તસ્તદા ભવતિ. ત્યારે જે આ સાધક છે એ અપ્રમત્ત થઈ જાય છે. અપ્રમત્ત થઈ જાય છે એટલે દેહાભિમાન, દેહાદિ સંઘાત કે અનાત્મા સાથેના સ્વાભાવિક તાદાત્મ્યથી રહિત થઈ જાય છે. એટલે જ્યારે એની સંપૂર્ણ સભાનતા હોય સ્વરૂપમાં ત્યારે એ સ્વાભાવિકપણે શું કહેવાય છે એને? સ્પોન્ટેનિયસ, ડેલિબરેટ અને ઇમ્પલ્સિવ. ઇમ્પલ્સિવ રહેતો નથી. એટલે આપણે જ્યારે આવેગાત્મક વર્તન ન રહે એને અહીંયા અપ્રમત્ત કીધું છે. અપ્રમત્તસ્તદા ભવતિ. એ અપ્રમત્ત થઈ જાય છે આવો સાધક. સાવધાનીથી આત્મચિંતન કરે છે, માટે પ્રયત્નપૂર્વક એ અનાત્મા સાથેના તાદાત્મ્યથી મુક્ત રહે છે. અપ્રમત્તસ્તદા ભવતિ યોગો હિ પ્રભવાપ્યયો. યોગ આ પ્રભવ અને અપ્યય આવવા, એટલે પ્રભવ એટલે ઉત્પત્તિ અને અપ્યય એટલે નાશ. પ્રભવ એટલે પ્રાપ્તિ પણ કહી શકાય અને અપ્યય એટલે નાશ. તો યોગ કેવો છે? પ્રભવ અને અપ્યય સ્વરૂપ છે. પ્રભવ એટલે પ્રાપ્તિ. પ્રાપ્તિ એવો અર્થ કરીએ તો કેવું છે? નિરતિશય આનંદ અવાપ્તિ રૂપ છે આ વેદાંત પ્રતિપાદિત યોગ. અને અપ્યય એટલે નાશવાળો છે. તો શેનો નાશ થાય છે? એમાં આત્યંતિક દુઃખ નિવૃત્તિ થાય છે. જે આપણે કહીએ છીએ અહીંયા આ યોગ જે છે ને એનું બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે જે આપણે ભગવદ્ ગીતામાં છે એમાં બ્રહ્મ વિદ્યાના સાધન રૂપે યોગનો ઉપદેશ ત્યાં આપેલો છે. અહીંયા જે આ 10, 11 અને 12 મંત્રોમાં યોગની વાત છે ને એ બ્રહ્મ વિદ્યા જ યોગ રૂપે ઉપદેશવામાં આવેલી છે. અનાત્મા સાથેનું તાદાત્મ્ય ન થવું, તો કઈ રીતે અનાત્મા સાથે તાદાત્મ્ય ન થાય?
મારા વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન થતું હોય, હું બ્રહ્મ છું, હું આત્મા છું, હું વિવર્ત અધિષ્ઠાન છું, એવા ચિંતનપૂર્વક જ આપણે અનાત્માના તાદાત્મ્યથી બચીએ છીએ. એટલે બ્રહ્મ વિદ્યાને જ અહીંયા યોગ કીધેલો છે કે જેનાથી આવી રીતે અપ્રમત્ત થઈ જવાય છે. કોના વડે અપ્રમત્ત થવાય? બ્રહ્મ વિદ્યાના આધારે, બ્રહ્મ વિદ્યાના અનુસંધાન, બ્રહ્મ વિદ્યા હું બ્રહ્મ છું એવા આત્મચિંતન, આત્મયાથાત્મ્ય દર્શન, આત્મયાથાત્મ્યના ચિંતન વડે જ અપ્રમત્ત થવાય છે. તો યોગ એટલે કે બ્રહ્મ વિદ્યા શું કરનારું છે? પ્રભાવ અને અપ્યય કરનારું છે. પ્રભાવ પ્રાપ્તિ, જન્મ કહો તો નિરતિશય આનંદનો આવિર્ભાવ કરનારો છે આ યોગ. બ્રહ્મ વિદ્યારૂપી યોગ નિરતિશય આનંદનો આવિર્ભાવ કરનારો છે. અને અપ્યય એટલે દુઃખની ભ્રાંતિ કલ્પિત દુઃખ, અવિદ્યા કલ્પિત જે દુઃખ, શોક, વિષાદ વગેરે જે છે એનું આત્યંતિક નિવૃત્તિ કરનારી છે. આમ આ બ્રહ્મ વિદ્યા પ્રભવ અને અપ્યય સ્વરૂપ છે. ઉદય અને અસ્ત પામનારો છે. એટલે આ રીતે પણ સમજી શકાય કે નિરતિશય આનંદનો ઉદય થાય છે અને દુઃખનો આત્યંતિક વિયોગ થઈ જાય છે. તો તામ યોગમિતિ મન્યંતે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. તો ઇન્દ્રિય મન બુદ્ધિ સ્થિર થઈ જાય, દ્રષ્ટાના સ્વરૂપનું અનુસંધાન કરે, તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. તો દ્રષ્ટાના સ્વરૂપે સ્થિત થઈ જાય ત્યારે શું થાય છે? તામ યોગમિતિ મન્યંતે. અહીંયા એને યોગ કીધેલો છે. એટલે બહિર્મુક્તામાંથી જ્યારે ઇન્દ્રિય મન બુદ્ધિ નિવૃત્ત થાય, પ્રાણાયામ વડે પણ બહિર્મુક્તામાંથી નિવૃત્ત થાય છે. પછી ઘણા એવા સંજોગો પણ પ્રાપ્ત થાય છે જે જ્યારે આપણે બહિર્મુક્તામાંથી મુક્ત હોઈએ છીએ તો ત્યારે આ ઇન્દ્રિય મન બુદ્ધિ વડે Recording in progress. તો આ બધી તામ યોગમિતિ મન્યંતે, યોગની વ્યાખ્યા કીધી સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. તો યોગની જે આ વ્યાખ્યા છે કેવી છે? એનો વાચ્યાર્થ યોગ એટલે યુજ ધાતુ જોડાણ. તો આત્મા સાથેનું જોડાણ એટલે પોતાના સ્વરૂપે અવસ્થિતિ. પણ એ સ્વરૂપે અવસ્થિતિ રૂપી જે વાત છે એમાં અનાત્મા સાથેના સ્વાભાવિક વિયોગનું અહીંયા પ્રાધાન્ય રહેલું છે. એટલે અહીંયા વિરુદ્ધાર્થે, વિરુદ્ધ લક્ષણો વડે વ્યાખ્યા સમજવાની છે. એટલે મન સંકલ્પ વિકલ્પ ના કરે, બુદ્ધિ આવી રીતે સુખ બહાર જેવો નિર્ણય ના કરે, એ બધું અહીંયા વધારે અગત્યનું છે. કારણ કે જે પ્રાપ્ત છે એ તો આત્મા પોતાના જ્યારે ઇન્દ્રિય મન બુદ્ધિ બધું એને અનુકૂળ બને ત્યારે એ પ્રકટ થવાનો જ છે પોતાના સ્વરૂપે. અને એટલા માટે અહીંયા વધારે વિવક્ષિત વિયોગવાળો અર્થ છે. નેતિ વધારે અહીંયા વિવક્ષિત અર્થ છે. તો દુઃખ સાથેના સંયોગનો વિયોગ એ અહીંયા યોગમિતિ મન્યંતે એવું અહીંયા છે. તો સંયોગ એટલે આ શરીર છે એ પ્રમાણે આપણને શરીરનું ભાન નથી થતું. હું શરીર છું એ પ્રમાણે થાય છે. આ સુખ દુઃખ છે, અંતઃકરણમાં સુખ દુઃખ ઉત્પન્ન થયું એવી રીતે સુખ દુઃખનું જ્ઞાન નથી થતું. હું સુખી છું, દુઃખી છું એવી રીતે સુખ દુઃખનું જ્ઞાન થાય છે. તો એવી રીતે મનને આ પ્રમાણે સુખ દુઃખ સાથે જ્યારે આ સંયોગનો વિયોગ થાય, જ્યારે આ પ્રમાણે દેહાદી સંઘાત સાથેના સ્વાભાવિક અજ્ઞાનને લીધે જે આ બધું તાદાત્મ્ય થઈ જાય છે, ધર્મી અધ્યાસ થઈ જાય છે અંતઃકરણ સાથે, એ ન થવો એને અહીંયા યોગ કીધેલો છે. તો સ્થિરામ ઇન્દ્રિય ધારણા આ પ્રમાણે
કઈ રીતે કોના બળે ન થાય આ બધું? તો આત્માના વાસ્તવિક સ્વરૂપના અનુસંધાનમાં જ આ શક્ય છે. એટલે કે જે કે પોતાના વાસ્તવિક સ્વરૂપની નિરુપાધિક સ્વરૂપની ઓળખ જે છે ને એ ખૂબ જ અગત્યની છે. એટલે વેદાંત પ્રતિપાદિત જે આત્મજ્ઞાન છે એ કેવું છે? આ પ્રમાણે એનું અનુસંધાન કરવાથી જ આ વેદાંતનો જે યોગ છે ને એ સિદ્ધ થાય છે અને ત્યારે અપ્રમત્ત થઈ જાય છે. એટલે અસંગ ચિદ્રૂપ જે આત્મતત્વ જે છે એ એનું અનુસંધાન કરવાને લીધે અપ્રમત્ત થઈ જાય છે. એટલે દેહાભિમાન જ મૂળભૂત પ્રમાદ છે અને દેહાભિમાનથી મુક્ત થઈ જાય છે આ સાધક. એને સત્યતા આપતો નથી. દેહાભિમાનને લીધે જે સિદ્ધિઓ મળે છે, એના કર્મો, એના ગુણો, એના વિકારો, આ બધાથી એ મુક્ત થઈ જાય છે. તો એકવાર ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જે છે આપણું વ્યક્તિત્વ જે છે એ પોતે સ્થિર થાય, એ પોતે સુખની શોધ કરતું બંધ થાય, ત્યારે આત્મતત્વ કેવું છે? સાક્ષી છે, અસંગ છે, નિર્લેપ છે, એવું એને ઓળખી શકાય છે. અત્યારે હું મને કેવો લાગુ છું? અનેક સંકલ્પ વિકલ્પ કરનારો, સુખની શોધ કરનારો હું મને પોતાને માનું છું. હું મને પોતાને વાસ્તવિક સ્વરૂપે શ્રુતિએ જેવો કીધો છે એવો તો હું મને ઓળખતો નથી. તો હું મને મારા વાસ્તવિક સ્વરૂપે, નિરુપાધિક સ્વરૂપે ક્યારે ઓળખી શકું? જ્યારે ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા શાંત થયા હોય ત્યારે વાસ્તવિક ઓળખની આપણને તક મળે છે. સુષુપ્તિમાં શું થાય છે? આવી રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિની શોધ થતી નથી આનંદ માટે. ત્યારે કેવું આનંદ સ્વરૂપ પ્રગટેલું જ હોય છે. તો એવી જ સુષુપ્તિ જેવી સ્થિતિ અહીંયા જાગ્રતમાં પણ ઇન્દ્રિય, મન, બુદ્ધિ જ્યારે આવી રીતે સુખની શોધ ના કરે, સુખના દ્વૈત પ્રપંચ, સુખનું દ્વૈત એટલે શું? ભોગતા અને ભોગ્ય, એ જ આપણે દ્રષ્ટા અને દૃશ્ય ચિત્તનું દ્વૈત વિવર્ત છે. તો એવી રીતે દ્વૈતનું સર્જન ન કરે. આનંદ જ્યારે હું બહાર કલ્પું ભોગ્યમાં ત્યારે જ એ સર્જાતું હોય છે દ્વૈત. જગતરૂપી દ્વૈત ક્યારે સર્જાય છે? જ્યારે હું મને સુખ કે આવી રીતે સફળ રૂપે ન જોતો હોઉં ને ત્યારે જ મને જગતમાં આવી રીતે સુખ દેખાતું હોય છે. લાડુમાં સુખ ક્યારે દેખાય? જે સુખની કલ્પના થાય છે લાડુમાં. એટલે જ કીધું છે લાડુ એ આનંદનું વિવર્ત છે. કોઈ પણ જગતનો જે કોઈ પણ પદાર્થ છે એ અસ્થિભાતિ પ્રિયનું વિવર્ત છે એવું કહીએ છીએ ત્યારે આ જ સમજવાનું છે કે આપણે પરિચ્છિન્ન પોતાને માનીએ ને તો જ એ સુખ. મારામાં લાડુની ઈચ્છા ન હોય તો લાડુમાં આનંદ નથી. એટલે લાડુની ઈચ્છા ક્યારે ના હોય? જ્યારે હું મને પોતાને પરિચ્છિન્ન રૂપે ન માનું, હું મારા વાસ્તવિક સ્વરૂપનું અનુસંધાન કરું ને ત્યારે જ લાડુની ઈચ્છા ન હોય અને ત્યારે લાડુની તાકાત નથી કે મારામાં એ પ્રિય બુદ્ધિ જન્માવી શકે. એટલે આ પ્રમાણે આવો વેદાંતનો યોગ છે કે જેમાં યથાભૂત આત્મદર્શન એ ખૂબ જ અગત્યનું છે. તો તામ યોગમિતિ મન્યન્તે. તો આવો જ્યારે યોગનું અનુષ્ઠાન થાય છે ત્યારે અપ્રમત્ત થઈ જાય છે સાધક. અપ્રમત્ત થઈ જાય છે એટલે શું? દેહાભિમાનથી, દેહાભિમાન પૂર્વકના અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ પૂર્વકના જે સંકલ્પ વિકલ્પ વ્યવહાર છે એનાથી એ મુક્ત થઈ જાય છે. સુખની શોધ બંધ થઈ જાય છે બહાર. બીજું, સફળતા પાછળ, પરિચ્છિન્નતા પાછળ દોડવાનું બંધ થઈ જાય છે. પરિચ્છિન્ન સુખ, પરિચ્છિન્ન શાંતિ, થોડા સમય માટે આવનારું સુખ જે છે એની પાછળ જે ફાંફા મારીએ છીએ એનાથી મુક્ત થઈ જવાય છે. તો પ્રમાદ રહિત થઈ જવાય છે. પ્રમાદ રહિત થઈ જવાય છે એટલે આવી રીતે સુખ, શાંતિ, સલામતી જે અન્યત્ર, અન્ય સ્થાને, અન્ય કાળે, અન્ય રૂપે શોધીએ છીએ એ બંધ થઈ જાય છે. દેહાભિમાનીને જ સુખ બહાર દેખાય, દેહાભિમાની જ બહિર્મુખ હોય તો એ દેહાભિમાન જ મૂળભૂત પ્રમાદ છે અને એને લીધે બીજા બધા અનેક પ્રમાદ જન્મતા હોય છે. તો અપ્રમત્ત ભવતી એટલે તો પછી કરે છે શું? એ બસ આખો દિવસ આમાં આંખો બંધ કરીને બેસી રહે છે? નહીં. તેના ત્યક્તેન ભુંજિતાહા. તેના આત્મ સ્વરૂપના યાથાત્મ્ય જ્ઞાન વડે આત્મ સ્વરૂપનું પાલન કરો, આત્મ સ્વરૂપનું રક્ષણ કરો. પાલયથાહ, એનું રક્ષણ કરવું જોઈએ એવું કીધેલું છે. તો આત્મ સ્વરૂપનું રક્ષણ કઈ રીતે થાય? સુખની શોધ બહાર થાય તો આત્મ સ્વરૂપનું રક્ષણ ન થયું કહેવાય. એટલે સુખના સાધન રૂપે નહીં, સુખના સાધન રૂપે એ
બહાર કંઈ શોધ કરતો નથી. આ સુખનું સાધન છે, પેલું સુખનું સાધન છે, એને મેળવીને હું સુખી થઈ જઈશ, એને મેળવીને હું વધારે સિક્યોર થઈ જઈશ. સલામતીના સાધન રૂપે અનાત્મા પાછળ દોડ કરતો નથી. એટલે તેના ત્યક્તેન ભુંજીતા, હા, આસક્તિ વગર એ જે કંઈ પણ આવી રીતે યદૃચ્છા લાભ સંતુષ્ટ ઈશ્વર સમર્પિત જીવન જીવે છે એટલે અપ્રમત્ત થઈ જાય છે. મૂળભૂત પ્રમાદથી એ મુક્ત થઈ જાય છે. જે કંઈ પણ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેમાં અજંપો જે છે, આ સ્થિરામ ઇન્દ્રિય ધારણામ કીધી છે. તો મનની ચંચળતા છે, બુદ્ધિમાં જે અજંપો છે, અથવા તો બુદ્ધિમાં પણ જે સુખ શાંતિ સલામતીની શોધના નિર્ણયો છે, એ બધા ક્યારે શાંત થાય? સ્વરૂપનો અનાદર થાય ને તો જ આ બધું થઈ શકે છે. સ્વરૂપનો જ્યારે આદર થતો જાય, સ્વરૂપનો આદર ક્યારે થાય? સ્વરૂપની નોંધ લેવાય ત્યારે. અપરિચ્છિન્ન આનંદ ચૈતન્ય સ્વરૂપની નોંધ લેવાય ત્યારે આ બધો અજંપો જે છે, સંઘર્ષ છે, અસ્વસ્થતા છે. ઘણીવાર અસ્વસ્થતા હોય, બધું પ્રાપ્ત હોય છતાં પણ અસ્વસ્થ હોઈએ છીએ. તો અસ્વસ્થતા છે, સંઘર્ષ છે, અજંપો છે, આ બધું સ્વરૂપના અનાદરને લીધે જ છે. તો સ્થિરામ ઇન્દ્રિય ધારણામથી સ્વરૂપનો આદર થતો જાય છે. સ્વરૂપનો અનાદર એ જ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે જ આ પ્રમાદ છે. અને અપ્રમત્ત ભવતી, અજ્ઞાનથી પ્રમાદથી મુક્ત થઈ જાય છે. તો આવો જે યોગ છે, એવી એકાગ્રતા, આ એકાગ્રતાના અભ્યાસમાં અવરોધો છે ઘણા બધા. લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ, આ બધું માંડુક્યની ચર્ચામાં આવે છે, કારિકામાં. તો આપણા લય થઈ જાય છે એટલે શું? આપણા મનને બે જ પ્રકારનું પ્રવૃત્તિ આવડે છે. એક તો સુખની બહાર શોધ કરવી. સંકલ્પ વિકલ્પ કરે છે એટલે શું? સુખની શોધ કરે છે. એટલે મનને બે જ વસ્તુ આવડે. વિષયો પાછળ આનંદ માટે દોડવું, એટલે વિષયનું ચિંતન કરવું, વિષયમાં સુખનું સંકલ્પ વગેરે કરવો. અને બીજું જે છે, ઊંઘી જવું. મન પાસે જો વિષય ચિંતન બંધ કરાવી દઈએ તો શું? એને ઊંઘતા જ આવડે છે. એટલે કાં મન વિષય ચિંતન કરે, કાં મન ઊંઘી જાય. એટલે વિષય ચિંતનમાંથી પાછું વાળીને મનને ઊંઘવા ન દઈએ, એટલે લય થવા ન દઈએ, એવો આ યોગ છે. એટલે લય એ મોટામાં મોટું વિઘ્ન છે. એટલે સભાનતાથી મનને સંબોધતા રહેવું જોઈએ. વિષય ચિંતન અટકાવી દઈએ, સંકલ્પ વિકલ્પ મનના અટકી જાય તો પછી મનને ઊંઘતા જ આવડે છે. પણ ઊંઘી પણ ન જાય. સ્વરૂપનું ચિંતન, આત્માનું યાથાત્મ્યનું સ્વરૂપભૂત જે સમ્યક દર્શન છે, વેદાંત પ્રતિપાદિત જે ચિંતન છે, એમાં એ લાગેલું રહે. એ પ્રત્યેક વૃત્તિના દ્રષ્ટા બનાવી દેવાનું મનને. જો મનમાં આ વૃત્તિ ઉઠી, મન તું એનાથી સભાન બન. એટલે સાક્ષીભાવની જે વિચારણા છે, એનાથી લયરૂપી દોષથી આપણે બચી શકીએ છીએ. પછી વિક્ષેપ, વિષય ભોગના સંસ્કારોને લીધે મન વિક્ષિપ્ત થઈ જતું હોય છે. બહાર જે છે એ સુખનું સાધન છે, સલામતીનું સાધન છે, તો આ સંસ્કારો પડેલા છે. તો વિષય દોષ દર્શન અને સ્વરૂપનું અનુસંધાન, એનાથી આ વિક્ષેપરૂપી દોષથી આપણે અંતરાયથી બચી શકીએ છીએ. તો લય અને વિક્ષેપ. પછી કષાય. કષાય એટલે શું છે? સ્તબ્ધી ભાવ. એટલે મન વિષય ચિંતન પણ ન કરતું હોય, આત્મચિંતન પણ ન કરતું હોય, એને કષાય દોષ કહેવામાં આવે છે. ઘણીવાર એકદમ સ્તબ્ધ થઈ જાય છે. એટલે વિષય ચિંતન પણ ના કરે અને આત્મચિંતન પણ ના કરે. તો કષાય અવસ્થા કોને કહેવાય છે? વિષયથી વ્યાવૃત્ત થઈ ગયું છે મન, વિષયથી વિમુખ થઈ ગયું છે એવું મન જો રાગદ્વેષના સંસ્કારવાળું હોય તો એને કષાય કીધો છે. કષાય એટલે વિષય ચિંતન તો કરતું નથી, પણ આત્મચિંતને કરતું નથી. તો પછી મનની કેવી અવસ્થા કહેવાય? રાગદ્વેષથી ભરપૂર છે, રાગદ્વેષથી યુક્ત છે, પરંતુ વિષય ચિંતન વિષયથી વિમુખ થયેલું છે. એને કષાય અવસ્થા કીધી છે. એટલે મન વિષય ચિંતન ના કરે, એટલે સ્તબ્ધ થઈ જાય ત્યારે વિષય ચિંતન તો કરતું નથી, તો પાછું એને આત્મચિંતનમાં પ્રેરવું જોઈએ. તો કષાયથી આવી રીતે મુક્ત થવાય. અને રસાસ્વાદ એટલે સાક્ષી ભાવનો જે એક પ્રકારનો આનંદ છે. એટલે આ અનાત્મા સાથેના તાદાત્મ્યથી
મુક્ત થઈ જઈએ પછી હું દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ નથી, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સાક્ષી છું, આવા સાક્ષીપણાના ભાવમાં એ અવસ્થા સાક્ષી એ સ્વરૂપ છે આત્માનું, પરંતુ એ સાક્ષીની અવસ્થામાં જ રહેવાનું મન થાય આપણને. સાક્ષી ભાવ જેને કહેવાય છે એ એક અનુભવ છે. અનુભવ એ અવસ્થા છે, આવનારો જનારો છે. જો એ સ્વરૂપ હોત તો કાયમ ટકતું હોત, પરંતુ એ આવનારું જનારું છે. એને રસાસ્વાદ કહેવાય છે. એટલે રસાસ્વાદ એટલે કે એ આનંદના અનુભવને પણ અહીંયા મચક નહીં આપવાની, એને સાચો એટલે કે એને અંતિમ સત્ય નહીં માની બેસવાનું. સાક્ષી ભાવમાં જ્યારે સ્થિત થઈએ ત્યારે એ સાક્ષી ભાવમાં સ્થિત રહેવું ગમે પણ ખરું આપણને. હું આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિની બધી મર્યાદા, પરિચ્છિન્નતા, વિકારો, ધર્મો એનાથી મુક્ત છું, હું એનો સાક્ષી છું, આવામાં સ્થિત રહેવાનું મન થતું જાય જેમ જે યોગાભ્યાસ કરતા જઈએ તેમ તેમ. પરંતુ એ પણ એક અવસ્થા છે, આવનારો જનારો અનુભવ છે. આ અનુભવને જે પ્રકાશે છે એ આનંદ સ્વરૂપ છે. તો યથાભૂત આત્મદર્શનથી આ રસાસ્વાદરૂપી વિઘ્નથી પણ બચી શકાય છે. તો અહીંયા આ પ્રમાણે આ જે યોગ સ્થિરામિંતામ યોગમિતિ મન્યંતે, યોગ કોને કીધો છે? અનાત્મા સાથેના કલ્પિત આધ્યાત્મિક સંબંધનો વિયોગ કરનારી જે બ્રહ્મવિદ્યા છે એને જ અહીંયા યોગ કીધેલો છે. આ મંત્ર એ વેદાંત પ્રતિપાદિત આત્મચિંતન છે. વેદાંતનો મત જે છે કે અનાત્મા સાથેના સ્વાભાવિક તાદાત્મ્યથી હંમેશા મુક્ત રહેવું કોના બળે? બ્રહ્મચિંતન અથવા તો આત્મચિંતનના આધારે. તો એવો અહીંયા દુઃખ સાથેના વિયોગનો યોગ છે. એટલે હું દુઃખી છું, મારું આ સુખ દુઃખ સાચું છે, એણે મને દુઃખી કર્યો છે, આવા પ્રમાદથી સાધક મુક્ત થઈ જાય છે આ યોગાભ્યાસના લીધે. યોગાભ્યાસનું અપ્રમત્ત થઈ જાય છે એ ફળ છે. હું દુઃખી છું, મારું દુઃખ સાચું છે, એણે મને દુઃખી કર્યો છે, કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ દુઃખનું કારણ નથી. આ પ્રમાણે આ ભ્રાંતિનું નિવારણ થઈ જાય છે. તો આ બધું અપ્રમત્ત એટલે નિરભિમાની, દેહાધ્યાસથી મુક્ત થઈ જાય છે. જ્ઞાન માટે આવી રીતે અપ્રમત્ત થવું જરૂરી છે. જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી તો પ્રમાદ શક્ય જ નથી, પ્રમાદ થશે જ નહીં. તો આમ યોગ એ શું છે? પ્રભવાપ્યયવ, મોક્ષ પ્રાપ્તિ અને અનિષ્ટ એવા દુઃખ વિષાદ એનાથી નિવૃત્તિ, એને પ્રભાવ અને અપ્યય એ પ્રમાણે કીધેલો છે. તો યોગ એટલે શું? બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા શું કરે છે? મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, મોક્ષ પ્રાપ્ત કરાવે છે. માટે પ્રભાવ કીધો છે આ યોગને અથવા તો બ્રહ્મવિદ્યાને. અને અનિષ્ટ નિવૃત્તિ, દુઃખ નિવૃત્તિ શું છે? વિશરણ ગતિ અવસાદન. તો વિશરણ અવસાદન કરે છે માટે અપ્યય કીધું છે. ગતિ એ બ્રહ્મ સ્વરૂપે અવસ્થિતિ, મોક્ષ સ્વરૂપે અવસ્થાન થાય છે માટે પ્રભાવ અથવા તો પ્રાપ્તિ એવો અર્થ અહીંયા કરવામાં આવેલો છે. એ બ્રહ્મવિદ્યા અથવા તો યોગ એ સકલ અનર્થ નિવૃત્તિ પૂર્વક, સકલ અનાત્મા સાથેના તાદાત્મ્યની નિવૃત્તિ પૂર્વક પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિ રૂપી આ યોગ છે. એટલે આ પ્રમાણે જ્ઞાનીમાં આ યોગ જ્યારે સાધક કરે છે ત્યારે બ્રહ્માકાર વૃત્તિના સહારે એ બ્રહ્મ સ્વરૂપે અવસ્થિત રહે છે. એટલે બ્રહ્માકાર વૃત્તિ સાધક માટે હોય છે, જ્ઞાની માટે બ્રહ્મમયી વૃત્તિ હોય છે. જ્ઞાની માટે આ દેહ જ્યાં સુધી ટકે ત્યાં સુધી, આ શરીર ધારણ કરેલું હોય ત્યાં સુધી બ્રહ્મમયી વૃત્તિ ટકી રહે છે. બ્રહ્મમયી મયટ પ્રત્યય છે. મયટ પ્રત્યયના 3 અર્થ છે. 3 અર્થમાં મયટ પ્રત્યય વપરાતો હોય છે. મયટ પ્રત્યય સ્વરૂપાર્થે પણ હોય છે. ઘરેણા સુવર્ણમય છે, તો ઘરેણા સુવર્ણમય છે એમાં મયટ પ્રત્યય પ્રાચુર્યાર્થે છે. પછી મયટ પ્રત્યય મયટ પ્રત્યય સ્વરૂપાર્થે છે. ઘરેણા સુવર્ણમય છે તો એમાં ઘરેણા સુવર્ણ સ્વરૂપ છે. પછી મયટ પ્રત્યય વિકારાર્થે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ, આ બધા મય જે છે એ વિકારાર્થે છે. અને પ્રાચુર્યાર્થે આનંદમય,
આનંદમયો હિ આનંદભુક જે કીધું છે એમાં મયટ પ્રત્યય પ્રાચુર્ય અર્થે છે. સુષુપ્તિમાં આનંદની પ્રચુરતા છે, એટલા માટે આનંદમય પ્રાજ્ઞને આનંદમય કીધેલો છે. તો અહીંયા જ્ઞાની માટે બ્રહ્મમયી વૃત્તિ ટકી રહે છે, બ્રહ્માકાર વૃત્તિ નહીં. બ્રહ્માકાર વૃત્તિ તો સ્વયં બાધિત થઈ જનારી છે, ફટકડીની જેમ સ્વયં બાધિત થઈ જનારી છે. પરંતુ જ્ઞાની માટે બ્રહ્મમયી વૃત્તિ, બ્રહ્મમયી એમાં મયટ પ્રત્યય સ્વરૂપાર્થે સમજવાનો છે. સ્વરૂપાર્થે બ્રહ્મ સ્વરૂપે જ એનું મન, જ્ઞાનીનું મન બ્રહ્મ સ્વરૂપ બની જાય છે, બ્રહ્મ સ્વરૂપે જ અવસ્થિત રહે છે. અમની ભાવ વગેરે જે પણ વિચારણા છે માંડુક્યમાં, એમાં પણ આ જ છે. બ્રહ્મમયી વૃત્તિ વ્યવહાર કાળે પણ જ્ઞાની માટે બની રહે છે. બ્રહ્મમયી વૃત્તિ એટલે બ્રહ્મ સ્વરૂપે જ એ જ્ઞાની અવસ્થિત રહે છે. તો સાધક અવસ્થામાં બ્રહ્માકાર વૃત્તિનું અવલંબન હોય છે. પછી જ્યારે અપ્રમત્ત થઈ જાય છે જ્ઞાની, નિરભિમાન થઈ જાય છે, ત્યારે પછી બ્રહ્મમયી વૃત્તિ બ્રહ્મ સ્વરૂપે જ અવસ્થિત રહે છે. આમ વેદાંતનો આ પ્રતિપાદિત જે યોગ છે એમાં પરિચ્છિન્નતા, પરિચ્છિન્ન વસ્તુ જે અનાત્મ ઉપાધિ છે એની સાથેના તાદાત્મ્યનો વિયોગ છે, એવું અહીંયા કહે છે યમરાજા. અને પછી આગળ આ 12મો મંત્ર પણ એ જ દિશામાં કહે છે. યોગની અવસ્થામાં એટલે આ પ્રમાણે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ થઈ જાય પછી બ્રહ્મ તત્વનું, આત્માનું બ્રહ્મ સ્વરૂપે ઓળખ કઈ રીતે થાય છે, આત્માની બ્રહ્મ સ્વરૂપે ઓળખ કઈ રીતે થાય. બ્રહ્મ હોય અને જણાય નહીં એવું પણ બની શકે? તો કે ના, એના માટે કહે છે યમરાજા 12મા મંત્રમાં. એટલે શંકા શું છે? ઇન્દ્રિય મન બુદ્ધિ બધા શાંત થઈ ગયેલા છે, તો પછી એ તો સુષુપ્તિ જેવી જ અવસ્થા થઈ ને. તો એમાં સુષુપ્તિમાં પણ સ્વરૂપ અવસ્થિતિ હોય જ છે, પણ એનું ભાન હોતું નથી. તો જ્યારે ઇન્દ્રિય મન બુદ્ધિ શાંત થઈ જાય તો પછી બ્રહ્મ છે એવું ખબર કઈ રીતે પડશે? તો એવો પ્રશ્ન છે અહીંયા. એટલે 12મા મંત્રમાં યમરાજા કહે છે, નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તીતિ બ્રુવતોન્યત્ર કથમ તદુપલભ્યતે. નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. ઇન્દ્રિયો વડે, મન વડે, વાણી વગેરે કર્મેન્દ્રિયો વડે પણ એ પ્રાપ્ત થઈ શકે, એને જાણવો. એટલે પારંપરિક સાધનો, કન્વેન્શનલ જે મીન્સ છે, ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેથી આત્મા જ્ઞેય વિષય રૂપે જાણી શકાતો નથી, પ્રાપ્ત કરી શકાતો નથી. મનની કલ્પનામાં પણ એ આવો આત્મા હશે એવી કલ્પનાનો વિષય પણ બનતો નથી. તો પછી અસ્તિતિ બ્રુવતોન્યત્ર કથમ તદુપલભ્યતે. છતાં પણ વેદાંત પ્રમાણને આધારે નહીં, ઈશ્વર છે, બ્રહ્મ છે, આત્મ સ્વરૂપે જ છે એવું અસ્તિ ઇતિ બ્રુવતઃ, બ્રહ્મ આત્મ સ્વરૂપે જ છે, પરમાત્મા આત્મ સ્વરૂપે જ છે એવું બોલનાર કરતા અન્યત્ર, બ્રુવતઃ અન્યત્ર, બીજા પ્રકારે એટલે બીજે બ્રહ્મને જે શોધી રહ્યો છે આવો આત્મ સ્વરૂપે એવા સાધક કરતા અન્ય રૂપે, અન્ય કાળે, અન્ય દેશમાં કથમ તદુપલભ્યતે. બ્રહ્મને જાણવાની જે સાધના કરી રહ્યો છે એ દ્રષ્ટાના સ્વરૂપે જ બ્રહ્મ છે. દ્રષ્ટાના સ્વરૂપે જ બ્રહ્મ હોવાથી દ્રષ્ટા બીજે અન્યત્ર, અન્ય રૂપે, અન્ય વસ્તુ રૂપે એની કલ્પના કરે ત્યારે એને એ ઉપલબ્ધ થઈ શકતો નથી. એટલે કે અસ્તિ ઇતિ બ્રુવતઃ અન્યત્ર કથમ તદુપલભ્યતે. અસ્તિ ઇતિ મન્વાનસ્ય, અસ્તિ ઇતિ પશ્યતઃ, જે જોઈ રહ્યો છે એને એનાથી સિવાય અન્ય દેશમાં, અન્ય કાળમાં, અન્ય વસ્તુ રૂપે બ્રહ્મ કઈ રીતે ઉપલબ્ધ થાય? એટલે કે જ્યારે ઇન્દ્રિય મન બુદ્ધિ શાંત થઈ ગયા છે, આત્મ સ્વરૂપે જાણે કે આત્મ સ્વરૂપને અનુકૂળ બનીને રહ્યા છે, આત્મ સ્વરૂપને અનુકૂળ ચિંતન કરી રહ્યા છે, ત્યારે અનુકૂળ બન્યા છે ત્યારે કરવાનું છે શું? પછી એની અન્ય દેશ કાળ કે હવે ક્યારે મને પરમાત્મા મળશે એવું નથી કરવાનું. અન્ય રૂપે કથમ તદુપલભ્યતે, એની પ્રાપ્તિ કઈ રીતે થશે? દ્રષ્ટાના સ્વરૂપે જ આ બ્રહ્મનો આવિર્ભાવ થાય છે. દ્રષ્ટા પછી એને કોઈ કલ્પનામાં બેસવાની જરૂર નથી કે બ્રહ્મ ક્યારે અન્ય દેશમાં, અન્ય કાળે ઉપલબ્ધ થશે.
અસ્તિ એટલે અન્ય દેશમાં પરમાત્મા એને કઈ રીતે મળે? નહીં, દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતાના સ્વરૂપે આ બ્રહ્મ રહેલું છે, બ્રહ્મનો આવિર્ભાવ થાય છે, બ્રહ્મની ઓળખ થાય છે. તો દ્રષ્ટાનું સ્વરૂપ શું છે? દ્રષ્ટાના સ્વરૂપે બ્રહ્મની ઓળખ થાય છે. તો દ્રષ્ટાનું સ્વરૂપ શું છે? સચ્ચિદાનંદ. દ્રષ્ટા એટલે શું? આ દર્શન વૃત્તિનો અભિમાની અથવા અહંકાર જે છે એને આપણે અહીંયા દ્રષ્ટા કહીએ. તો દ્રષ્ટાનું સ્વરૂપ શું છે? જે જોઈ રહ્યો છે. હા, ચૈતન્ય આત્મા. શ્રોતાનું સ્વરૂપ શું છે? મંદાનું સ્વરૂપ શું છે? પ્રત્યેગાત્મા. દ્રષ્ટિ એ દ્રષ્ટાનું સ્વરૂપ છે. શ્રુતિ એ શ્રોતાનું સ્વરૂપ છે. શ્રોતા કોને કહેવાય? એ સાંભળે, જે સાંભળે એને શ્રોતા કહેવાય. તો સાંભળે કોના લીધે શ્રોતા સાંભળે છે? શ્રુતિ ચૈતન્ય, ચૈતન્ય જ બરોબર છે. એટલે ચિત્તી શક્તિ અથવા તો શ્રુતિ. શ્રુતિ એટલે શું? શ્રુતિને લીધે શ્રોતા સાંભળી રહ્યો છે. તો આ રીતે બ્રહ્મનું ઓળખ થાય છે. દ્રષ્ટાના સ્વરૂપે, શ્રોતાના સ્વરૂપે, જેને લીધે દ્રષ્ટા આ રીતે જોઈ રહ્યો છે, જેને લીધે શ્રોતા સાંભળી રહ્યો છે. શ્રોતામાં સાંભળવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? દ્રષ્ટામાં જોવાનું સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો આ પ્રમાણે એના સ્વરૂપે જ સ્થિતિ બૃહતા અન્યત્ર કથમ એટલે દ્રષ્ટાના સ્વરૂપે જ આ બ્રહ્મની ઓળખ થાય છે. દ્રષ્ટાના સ્વરૂપ સિવાય અન્યત્ર એને ઓળખ થવાની નથી. એટલે વિવર્ત અધિષ્ઠાન રૂપે જ બુદ્ધિને આની ઓળખ થાય છે. તો આત્મ અસ્તિત્વવાદીન બ્રહ્મ છે, જગત કારણ છે, એવું જે છે એ રૂપે એને શોધવાનો જે પ્રયત્ન કરી રહ્યો છે, એનાથી અન્યત્ર નાસ્તિકવાદીની, તો નાસ્તિક એટલે કે બ્રહ્મ નથી, જગત કારણ નથી, પરમાત્મા જેવું કંઈ નથી, એ રૂપે એને જે શોધી રહ્યો છે એને તો એને ક્યારેય મળવાનું નથી. આમ તો આ દ્રષ્ટાના સ્વરૂપે, આત્માના એટલે શ્રોતાના સ્વરૂપે જે આ પરિચ્છિન્નનો વેશ છે ને એ વેશ રૂપે જ એ મળે છે. શું થયું? ટાઈમ પૂરો થયો. નેટ પૂરું થઈ ગયું લાગે. Recording in progress. હા, નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. એટલે આત્મા આ યોગ વિના, અહીંયા કીધું છે ઇન્દ્રિય મન વડે બુદ્ધિ વડે એ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે કે અહીંયા વિશેષતાઓનો જ બાદ કરેલો છે. ઇન્દ્રિય મન બુદ્ધિ બધું વિશેષતાઓનું જ ગ્રહણ કરી શકે છે અને વિશેષતા રૂપે, પરિચ્છિન્ન રૂપે આત્મા ક્યારે મળતો નથી. દ્રષ્ટાના સ્વરૂપે જ્યારે આત્મા કે બ્રહ્મની ઓળખ થાય છે એવું કહીએ છીએ, એ જ બતાવે છે કે એ આ મન બુદ્ધિ ઇન્દ્રિયનો વિષય બનતો નથી. શ્રોતાનો વિષય નથી બનતો, શ્રોતાના સ્વરૂપે બ્રહ્મની ઓળખ થાય છે. તો આવો આ યોગ, એટલે યોગ વિના આવી રીતે માત્ર ઇન્દ્રિય મન બુદ્ધિથી એ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે આત્માનું જે અસ્તિત્વ છે, આત્મા બ્રહ્મ સ્વરૂપે એની જે ઓળખ છે એ માત્ર આ બ્રહ્મ વિદ્યા કે યોગ રૂપી સાધનથી જ થાય છે. જગત કારણ આવું, એટલે આમ અસ્તિ ઇતિ બ્રુવતઃ એટલે બ્રહ્મ છે, બ્રહ્મ આત્મ સ્વરૂપે જ છે, બ્રહ્મ ક્યાંય પરોક્ષ નથી. એ અધિષ્ઠાન છે અથવા તો પ્રકાશક છે, દ્રષ્ટાના સ્વરૂપે રહેલું છે. એના સિવાય, દ્રષ્ટાના સ્વરૂપ સિવાય
બીજે કોઈ દૃશ્ય રૂપે એ મળવાનું નથી, એ એની ઉપલબ્ધિ થઈ શકવાની નથી. બ્રહ્મની ઉપલબ્ધિ યો વેદ નિહિતમ ગુહાયામ એટલે કે દ્રષ્ટાના સ્વરૂપે જ એનું અન્વેષણ આપણા હૃદયમાં, આપણી બુદ્ધિરૂપી ગુફામાં થઈ શકે છે. એટલે બ્રહ્મ સ્વરૂપે જ આત્મા એના વાસ્તવિક નિરુપાધિક સ્વરૂપે જ એનું જાણવો જોઈએ, અનુસંધાન કરવું જોઈએ. એમાં વિદ્વદ અનુભવ પણ પ્રમાણ છે. એટલે આ પ્રમાણે યમરાજા આ મંત્રમાં પણ આવી રીતે યોગનું અંતિમ જે ચરણ છે, યોગનું અંતિમ ચરણ દ્રષ્ટાના સ્વરૂપે બ્રહ્મની ઓળખ, એ પ્રમાણે યમરાજા કરાવે છે. દ્રષ્ટાના સ્વરૂપે બ્રહ્મની ઓળખ કઈ રીતે કરાવે છે? અસ્તિ ઇતિ બ્રુવત અન્યત્ર કથમ તદુપલભ્યતે. એટલે કે દ્રષ્ટા જે કહી રહ્યો છે ક્યાં છે બ્રહ્મ, જેમ કે વિવેક ચૂડામણીમાં પણ કીધું ને કે અન્નમય કોષ, પાંચે પાંચ કોષનો જ્યારે નિષેધ થઈ ગયો ત્યારે હવે કોણ છે? મિથ્યાત્વેન નિષિદ્ધેષુ કોશેષુ એતેષુ પંચસુ. પાંચે પાંચ કોષનો મિથ્યા રૂપે જ્યારે નિશ્ચય થઈ ગયો, અથવા કોનું અહમ, હવે હું કોણ છું? જો હું ઇન્દ્રિય નથી, મન બુદ્ધિ નથી, અહંકાર પણ નથી, તો પછી હું કોણ છું? અથવા કોનું અહમ? એ વખતે એટલે અનાત્માના તાદાત્મ્યમાંથી મુક્ત થયેલો જે છે ને એવો નિરુપાધિક આત્મા બ્રહ્મ છે, એવી અહીંયા ઓળખ બ્રહ્મ વિદ્યા આપે છે. સોપાધિક આત્મા બ્રહ્મ છે એવું ઉપનિષદ નથી કહેતું. આત્મા નિરુપાધિક સ્વરૂપે બ્રહ્મ છે. સોપાધિક આત્મા તો દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા છે જ, એ તો આપણને સતત અનુભવાઈ જ રહ્યા છે. પરંતુ એ નહીં, એ તો પરિવર્તનશીલ છે, આવનારા જનારા છે, સુખી દુઃખી થનારો છે. ઇન્દ્રએ આવી જ રીતે અન્વેષણ કર્યું ને પ્રત્યેક આત્માનું, કે સ્વપ્ન અવસ્થાનો, જાગ્રત અવસ્થાનો, આવી રીતે સુષુપ્તિ અવસ્થાનો વિચાર કર્યો. અને પછી એટલે શ્રોતાના સ્વરૂપ, એ સ્વરૂપે જ્યારે બ્રહ્મનું અનુસંધાન થાય, વિચારણા થાય, એને જાણવાનો પ્રયત્ન થાય, ઓળખ થાય, ત્યારે એ બ્રહ્મ સ્વરૂપે એના સાક્ષાત પરોક્ષતયા એનું સાચું સ્વરૂપ છે, નિરુપાધિક સ્વરૂપ છે, એ શ્રોતાના સ્વરૂપે જ ઉપલબ્ધ થાય છે. શ્રોતાના સ્વરૂપ કરતાં અન્યત્ર ઉપલબ્ધ થતો નથી. બ્રહ્મનું સાચું સ્વરૂપ શું છે? નિરુપાધિક આત્મા એ બ્રહ્મનું સાચું સ્વરૂપ છે. તો એવી રીતે નિરુપાધિક સ્વરૂપે આત્મા બ્રહ્મ છે, અને એ રીતે યમરાજા અહીંયા ઉપદેશ આપે છે. તો એના માટે આ ઇન્દ્રિય મનબુદ્ધિની એના વિષય રૂપે એને જાણી શકાતો નથી. એટલા માટે કીધું નૈવ વાચા ન મનસા શક્ય પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા. એમાં વગેરે આ બ્રહ્મજ્ઞાન સાધન નિરપેક્ષ છે એવું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આવી રીતે પરિચ્છિન્ન એ પ્રમેય બની શકે એવો નથી. પરિચ્છિન્ન પ્રમાણોનો એ પ્રમેય બની શકતો નથી. એ અહીંયા સાક્ષી કે દ્રષ્ટાનું સ્વરૂપ છે, અને એ પ્રમાણે જ આપણને બ્રહ્મનો અનુભવ પણ થાય છે. એ જ પ્રમાણે એની શાસ્ત્ર વેદાંત પ્રમાણથી ઓળખ પણ થાય છે. તો આ પ્રમાણે આ 10, 11, 12 મંત્રો થયા, અને એ પણ ખૂબ જ અગત્યના છે. સુંદર વિચાર ભાથું આપણને આપી જાય છે આ મંત્રો. એનો પણ આપણે આવી રીતે વિચાર કર્યો. હવે શનિવારે આપણે મળીએ છીએ, શનિવારે 10:30 વાગે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Recording stop.